No entry.
બોલો સદગુરુદેવની જય, ઉગમેશ્વર સાહેબની જય, હરજીવન દાદાની જય. લાવ ફુલાર કરો, હાલો ભાઈ, કાપી લાવો પછી ફુલાર કરો, જેને કરવાના છે એ. બોલો સદગુરુદેવની જય. મીરાબેન અહીંયા પધારે. બોલો લાભેશ્વર નાથની જય. જય 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 ગુરુદેવ પાછા ઉપર જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારી, ગુરુ મહાદેવ શુભકારી, ગુરુ મૂર્તિ નિહાળી, ગુરુ મૂર્તિ નિહાળી, શાંતિ તપધારી, જય દેવ ગુરુદેવ. ધન્ય દિવસ રૂડયાજ સદગુરુ શ્યામ દીઠા, મારા સદગુરુ શ્યામ દીઠા. પાપ કર્મ થયા પરલે, પાપ કર્મ થયા પરલે, આનંદ મન મીઠા. જય દેવ ગુરુદેવ. કોટિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તે, ગુરુ તેજસ્વી મૂર્તે. ચંદ્ર સમાન લહેરી, ચંદ્ર સમાન લહેરી, વાણી મધુર મીઠી. જય દેવ ગુરુદેવ. સ્વાતિ નક્ષત્ર રીત અમૃત જલ વૃષ્ટિ, ગુરુ અમૃત જલ વૃષ્ટિ. અખંડ ધારા વરસે, અખંડ ધારા વરસે, સદાયની દ્રષ્ટિ. જય દેવ ગુરુદેવ. કૃપા કરીને કૃપાળુ સદગુરુ બહુ નામી, મારા સદગુરુ બહુ નામી. દાસ લાભો કહેવાલા, દાસ લાભો કહેવાલા, આપે અંતરયામી. જય દેવ ગુરુદેવ. જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારી, ગુરુ મહાદેવ શુભકારી. ગુરુ મૂર્તિ નિહાળી, ગુરુ મૂર્તિ નિહાળી, શાંતિ તપધારી. જય
સદગુરુદેવની જય. કોંજલ પીરની જય. ઉમેશ્વર સાહેબની જય. લાવેશ્વર નાથની જય. અજીવન દાદાની જય. ઘણારામ બાપુની જય. લાવેશ્વર નાથની જય. હાલો બેનો પગે લાગો. પધારો મારો. ત્યાર પછી પૂજ્ય ગોરધન બાપાનું પણ શાલ ઓઢાડી અને પરસોત્તમભાઈ સન્માન કરશે. તેમજ અન્ય બધા સંતોનું અશરફભાઈ પધાર્યા છે. એમને ભાણા બાપાના ધર્મપત્ની એવા માજી અહીંયા પધારે અને અશરફ બાપુનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. પૂજ્ય હિફા ભગત પણ અહીંયા પધાર્યા છે. હરિધામ રણુજા આશ્રમના મહંત એવા પૂજ્ય રામદાસ બાપુ એમનું પણ શાલ ઓઢાડી અને સન્માન કરશે ભાઈ પરસોત્તમભાઈ સેજુ. રામદાસ બાપુને ભાઈ સુરેશભાઈ ગોવિંદજી લક્ષ્મી દાદા અત્રે ઉપસ્થિત નથી રહી શક્યા. એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે અને પૂજ્ય ગોવિંદ બાપાને પણ કર્યું છે. પૂજ્ય રામદાસભાઈ
આજ આનંદ આજ ઉછરંગ આજ શરૂના ને સખી અમારા શહેરમાં આ હરિધામ રણુજામાં આજ કંચન વિરસ્યો મેં. સોનાનો વરસાદ ન વરે પણ સોનાની લગડી જેવા આવા સંતો અહીં પધાર્યા હોય, સોનાની ગીનીઓ જેવા આ ગુરુ ભક્તો અહીં પધાર્યા હોય. આવો અવસર તો ક્યારે જન્મો જન્મના જાણે ખૂન ભેગા થાય ત્યારે આવો અવસર મળે. પૂજ્ય રામદાસ બાપુ તો પરબના શાખાના સાધુ છે, તેમનો આશ્રમ છે એ પરબ શાખાનો છે. એમના ગુરુ મહારાજ પૂજ્ય કરશનદાસ બાપા ઘણી વખત આ આશ્રમમાં આવી એમના પાવન પગલા આ પાડી ગયા છે. કરશનદાસ બાપુ એમના અહીંયા પધાર્યા છે. પૂજ્ય વેલનાથ બાપુ પણ આ આશ્રમમાં બાપુને એમના દર્શન આપ્યા છે અને બાજુમાં જે વીડો છે એ એમના હસ્તે બાપુનું વચન આપેલું છે એની વીડો અહીંયા કરવામાં આવ્યો છે. આવા ઘણા બધા સંતો, પછી કોઈ સંપ્રદાયના સંતો કે આ ઓલા સંપ્રદાયમાં એવું નથી, અહીં તો દરેક સંપ્રદાયના ગયા વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય આનંદ સ્વામીના વ્યાસપીઠે અહીંયા ભાગવત સપ્તાહ કરવામાં આવી. એવા ઘણા બધા સંતો બાપુના એક પ્રેમને વશ થઈ અને આ આશ્રમમાં આવી ગયેલા છે. અને બાપુનો સહજ સ્વભાવ એવું એક એમનું જીવન છે. કદાચ અજાણ્યા માણસો અહીં આવે ને તો કોઈને ખબર ન પડે કે અહીંયા મહંત કોણ છે. એવો સરળ સ્વભાવ, નાના માણસો સાથે, નાના બાળકો સાથે પણ, યુવાન મિત્રો સાથે અને વૃદ્ધો સાથે પણ એમનો સરળ સ્વભાવથી અને એમની જે મહેમાન ગતિ છે એવું સરસ રીતે એમનું જે એનો માન આપે છે બધા પધારેલા મહેમાનોને. ઘણી વખત પૂજ્ય જંતી બાપા અને ગોરધન બાપા પણ અહીંયા સપ્તાહ દરમિયાન એમના ભાવન પગલા અહીં થઈ ચૂક્યા છે. આજ બીજી વખત અહીંયા. પહેલા તો આવા સંતોને, જે દર્શની સંતો છે, વંદની સંતો છે, આ બધા સંતોને એના દર્શન કરવાને એ તો બહુ મોટો લાવો છે. પણ અવારનવાર બાપુ પૂજ્ય જંતી બાપાના સત્સંગ ભજનમાં જતા હોય, પોતાના ગુરુદેવની બે વાણી ત્યાં રજૂ કરતા હોય. પૂજ્ય જંતી બાપા, ગોરધન બાપા, અન્ય બધા સંતોનો એવો પ્રેમ બાપુ ઉપર, એના પ્રેમને ખાતર થઈ અને આજ એવો આજ આપણને એક લાભ મળ્યો છે. આ લાભ મળે જ નહીં, બાપાની તારીખ જ ન મળે. કહેવામાં આવે છે જે યાત્રાનું સ્થળ હોય, યાત્રાનું ધામ હોય, એનું જ્યાં સુધી માયતમ આપણને ન સમજાય ત્યાં સુધી એનું ફળ ન મળે. યાત્રાનું ધામ તો હતું જ, પણ પૂજ્ય બાપા, જંતી બાપા, ગોરધન બાપા, અશરફ બાપુ, ભાઈ અમારે પૂજ્ય હિપા ભગત, એવા અન્ય સંતો પધાર્યા છે. આ યાત્રાધામમાં એક વિશેષ એક જેને એક કલંગી લાગી ગઈ છે એવું એક યાત્રાધામ મળી ગયું છે. અને આ બધો જસ પૂજ્ય ભાણા બાપાનું જે ભજન છે ખડખડમાં, એમણે કેટલી સાધના કરી છે, એમનો પરિવાર એટલો ધન્ય બન્યો, ગદગદ થઈ એની પાસે કોઈ શબ્દો નહોતા. અને આવો લાભ મળે, આવા સંતોના દર્શન થાય, અને બાપુ પાસે કોઈ શબ્દો જ નહોતા. મેં બાપુને કીધું, બાપુ તમારી કાંઈ હૃદયની કાંઈ વાત હોય તો. મને કે આમાં શબ્દો ન હોય. 50 ફૂટની વાડી હોય, 30 ફૂટ પાણી પીર્યું હોય ને તમારી 10,000ની વીંટી પડી ગઈ હોય અંદર, અને પાછળ તમે ડૂબકી મારો અને તળિયે જેની વીંટી તમારા હાથમાં આવી જાય, પછી ત્યાં તમને જે આનંદ થાય એ આનંદના શબ્દો તમે બહાર ન કાઢી શકો, પછી બડબડિયા જ આવે વાડીને તળિયેથી. એમ એ આનંદ કેવો થયો છે. અને આજુબાજુની જનતા, આજુબાજુના ખડખડ, ખજૂરી પીપળિયા, સાંથળી, બરવાળા, બધા ગામોને કેવો લાભ મળ્યો છે. બાપાના કાર્યક્રમો તો હોય જ, કાર્યક્રમ રાખજો. એમની ઈચ્છા, પરસોત્તમભાઈ કીધેલું, જેથી મારામાં કાંઈ એવી ઈચ્છા થાય તો એને એ એક પ્રશ્ન હતો
કે આવડી વિશાળ આવા હરિભક્તો, આ ગુરુ ભક્તો અહીં પધારે, એમની વ્યવસ્થા ખડખડમાં કદાચ ન થઈ શકે, એટલો વિશાળ જગ્યા ન હોય, પણ એમને એક હૃદયમાં એવી કંઈક ભાવના થઈ અને થયું ભાઈ હરિધામ રણુજામાં રામદાસ બાપુને આપણે વાત કરી કે આ રીતે કાર્યક્રમ ગોઠવવો તો શું કરી. બાપુએ સહર્ષભાઈને સ્વીકારી લીધું. બાપુ અને પરસોત્તમભાઈ પૂજ્ય ધનતીરામ બાપા પાસે એમને મળ્યા અને એમને વાત કરીને ભાવ પ્રગટ કર્યો અને બાપાએ તરત હા પાડી દીધી. આ ભજનની તાકાત. ભાણારામ બાપુનું ભજન છે. પૂજ્ય રામદાસ બાપુના એક ગુરુના વચન માટે એમના ગુરુજીએ કીધું કે ભાઈ આ ગાય છે, ગાય લઈને તું જાતો રહે અને એવી જગ્યાએ આ ગાય બેસે ત્યાં તું આશ્રમ કરીને બેસી જાય. 50 વર્ષ પૂરા થવાને આરે છે. એક ગુરુ વચનને ખાતર, એક ગુરુના વચન માટે ગુરુ ઉપર ભરોસો રાખી અને આ ત્રિભેટો, અહીં એવો આ ત્રિભેટો હતો કાંઈ રાતે કોઈ નીકળતું નહોતું, એવો આ વગડો હતો, પણ એમને એક ભજનના ભરોસે પોતાનું એક ભરોસો ભજન ઉપર રાખ્યો છે. આટલા વર્ષથી સતત સંતવાણી એમના સેવકો પણ ઘણા આવ્યા છે, બાપુના દર્શન માટે આવ્યા છે અને બાપુના આશ્રમમાં પૂજ્ય જયંતિ બાપા, આવા ગોરધન બાપા, અશરફ બાપુ, હિભા ભગત જેવા સંતો પધાર્યા હતા એના દર્શન માટે એ લોકો એટલા બધા પ્રસન્ન થયા છે કે બાપુનો તો લાભ મળતો હોય પણ આવા સંતો આ આશ્રમમાં ક્યારે પધારે. એટલે આ ત્રિવેણી સંગમ થઈ ગયો છે. ભાણા બાપાનું ભજન પાક્યું, બાપુની પણ સાધના થઈ અને પૂજ્ય જયંતિ બાપા અને ગોરધન બાપા આ બધાની કૃપા વહીથી આવો ત્રિવેણી સંગમ ભેગો થયો. નાખ્યા જેવું ગણાય. એની પાસે તો ઈ તો તનકી જાણે, મનકી જાણે, તિતકી જાણે ચોરી, પણ એક એમનો રાજીપો હોય. અને અમારી વાણી, અમે તો કાર્યક્રમો બાપુને અમે તો ઘણાય કરીએ, અમારે તો હળવા કાર્યક્રમો હોય, બહુ ભારે ખમ અમારા પાસે કઈ એવી વાતો નહીં તો બાપા આપણને કહેશે. પણ એટલા માટે હું કરું કે હરખા બધા થઈ જાય, થોડાક આમ ભૂખ ઉગડે અને પછી જે ભારે ભારે મિષ્ટાન જેવા શબ્દો, એક એક લાખના જે મોતી જેવા શબ્દો, એવા શબ્દો આપણે સાંભળવાના થાય. પણ થોડી વાર માટે, એટલા માટે અમે શિવરાજના મેળે ગયા હતા, હું અમારો ભાઈ મિત્ર પ્રવીણ ભટ્ટી બેઠો 10-12 વર્ષ પહેલા. બાપા મેં જોયા નથી, પ્રથમ અહીંથી શરૂઆત કરું દર્શન કરવાની અને ભાઈને પગે લાગ્યો તો ઓલા ભાઈ પાટું મેળવી. બાપુ કીધું પાટું કા મારો? એ કે હું સાધુ નથી, મારા કપડા કોક લઈ ગયું, નાવા ગયો. આવામાં ક્યાંક ભૂલ ખાઈ જતા ને, છેતરાઈ જતા ને. પછી એ કોઈ દિગંબર સાધુ પગે ન લઈ જાય, કારણ કે કોણ પાટું મારે આમાં? તો આમાં કઈ નક્કી ન થાય. અમે તો ધોતી એટલું બધું વધી ગયું છે. હમણાં પછી ત્યાંથી બીજે ગયા, પછી એક આમ નોખા બાપુ બેઠા હતા, એટલે કીધું આ સંત કઈક બરાબર હશે, દર્શન તો કરીએ. અમે પાછા બે બેઠા હતા. એક ભાઈ એવો એટલે આમ ગળગળો થઈ ગયો હતો, આમ અધીરો થઈ ગયો હતો. એટલે કીધું આ ભાઈને બાપુનું પગે લાગી ગયો તમે પેલા, પછી અમે નિરાતે બેસ્યું. એ બાપુ પગે લાગ્યા સંતોને અને બાપુ કે ક્યાં બધા? એટલે કે બાપુ મારા ઘરના મારું કયું નથી કરતા. તો બાપુ ઉભા થઈને 2 લાફા નાખ્યા કે બાપુ કેમ મારો થઈ ગયા? એટલે હું ઘેરે થી આવી ગયો. આવું હાલે બધું. એટલા માટે ભૂલ ન ખવાય છે, મારું કહેવાનું હોય છે. અત્યારે તો એવું ભાઈ આખો ક્રેઝ નીકળ્યો છે, સુધી આપણે ટીવીમાં જોઈએ છીએ. બહુ ભોળા માણસોને બાપાના જે ભજનો, એમની વાણી જે સાંભળવાનો જે આનંદ છે. બાજુમાં અમારે કરગરી લાભુ દાદાનું, એમની જન્મભૂમિ, અવારનવાર અમને આવો લાભ મળે. હમણાં બાંદ્રા ગયો તો ગોરધન બાપાના દર્શને અને અહીંયાથી નીકળવાનું દર્શન કરતો હતા. ઘડીક બેઠા, બહુ આનંદ આવ્યો. પછી બાપાને મેં વાત કરી, મને જે દેખાણ હોય મારી મતી અનુસાર, કોઈ એવું બીજી વાત નથી હું કરતો. મેં કીધું નરસિંહ મહેતા, મીરાબાઈ, એ સમયકાલીન સમકાલીન સંતો ઘણા બધા થયા, પણ એ લોકોને જીવતા કોઈ સમજી ન હોય ગયું. નરસિંહ મહેતાને કઈ ઓછા દુઃખી નથી કર્યા, એની નાતે હૈખે રહેવા નથી દીધા. એટલે અમારા રાવતમામા એક ભજનમાં કીધું કે છબિયું બાંધી અને કરતા સેવા એના મર્યા પછી ના ઈમાન, એ હયાતીમાં એનું કાંઈ હાલ્યું નહીં, પછી એની ચાકડી ના સન્માન.
એ હરવાણા હોજ ભૂકાણા પછી પીડા રહ્યા ને ન કરા પાણા. એની હયાતીમાં કોઈ સમજી ન હોય કે અત્યાર સુધીના તમામ સંતો એના જીવતા લોકો સમજી ગયા છે, એમના ભક્તો સમજી ગયા છે, શંકરે એ હોતે હો પણ આ એમને સમજી શીખ્યા છે ને એમને પૂજ્યા છે. અને એના જિજ્ઞાસુ આ જે ગુરુ ભક્તો બેઠા, હું તો જોઉં છું આ ઘણા કાર્યક્રમોમાં હું ગયો છું, બાપાના એક એક શબ્દ ઉપર જિજ્ઞાસુ હાથા મોતીનો તારો કરવા વાળા હંસવા જે હંસલા સમાન આ ગુરુ ભક્તો, આ દેખાવ કરવા નથી આવ્યા પણ અંતરથી બહાર બેઠા હોય, અંદર જગ્યા ન હોય, યુવાન દીકરી હોય કે યુવાન દીકરો બેઠો હોય બહાર, બાપાની સંતવાણીની આમ આમ કડી શરૂ થાય તો હારે શબ્દો બોલતા હોય. એ ક્યાં સુધી હોય, એ ક્યારે અસર થતી છે? એક વખત તાળું ને હથોડી બે વાત કરતા હતા, એ વાત ન કરતા પણ સંતોએ એને વાતો કરાવી. એ હથોડી તાળા માથે ઘા કરતી હતી, તાળું ખુલતું નહોતું. પછી હથોડું થાકી ગયો ને પછી તાળાને કીધું, એ કે હું આ 2.5 શેરનો વજનનો હથોડો આવડું નાના એવા તાળા માથે ઘા કરું છું, કહ્યું તું ખુલતું નથી શું કામ? અને એક નાનકડી આવડી બધી તાળી જે મેં ઘડેલી છે, એ તાળી જરાક આમ ફેરવે તો તું ખુલી જાશો, એનું કારણ શું છે? તાળાએ બહુ સરસ વાત કરી. એ કે તું મારી માથે ગમે એટલા ઘા મારીને તું મને આ ઓલી વાત કરતો હું ખુલોય નહીં, પણ તાવી છે ને એ મારા હૃદય સુધી પહોંચી જાય છે. એ હૃદયમાં પહોંચીને મને જરાક આમ અડે ને એટલે મારું ખુલી જાય છે. એમ આવા સંતોના શબ્દો આ ગુરુ ભક્તોના હૃદય સુધી પહોંચી જાય છે. આ નાના પાડે છે. અને આ લોકોનું શિસ્ત કેટલું છે. તરગરીમાં બાપાની તિથિ વખતે અમે જોયું લગભગ 1,00,000 માણસો હોય છે. ચા પાતા હોય, ભોજન કરાવતા હોય, પાણી પાતા હોય, પણ એક ટાંકણી પણ એવો અવાજ ન આવે, એવી આમ નિરવ શાંતિ થઈ જાય. એ ક્યારે બને? આ હખણા રાખવા હેલી વાત નથી. અમે તો આ આશ્રમમાં ઘણા કાર્યક્રમો થાય છે, બીજા ઘણા કાર્યક્રમોમાં જઈએ છીએ, જોઈએ છીએ, માઇકમાં રાયડું જ નાખ્યા કરવી પડે કે શાંત થાવ શાંત થાવ, પણ આને કેવું નથી પડતું. શું કામ? કે બાપાના શબ્દો એના હૃદય સુધી પહોંચી ગયા. એ તાવી આમ ફરી ગઈ. બાપાએ તેથી બહુ સરસ વાત કરી હતી. મચાવે 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 કોઈ જલા, હરદમ હોલી મચાવે. એવી સરસ એમના શબ્દો. અને શબ્દોમાં તમને કોઈ થાક ન લાગે. આ સત્સંગ એવી વસ્તુ છે કે જીવનનો થાક ઉગાડી દે. મોરળીઓને હરફ બાંધતા હોય ને પછી નોળિયાને ઝેર ચડે ને પછી થોડી નોળવેલ ઊંઘી આવે. એ નોળવેલ ઊંઘે એટલે ઝેર ઉતરી જાય ને પાછું ના કરે બથો બેઠ આવી જાય. એમ સંસારના આપણે ઝેર ચડી ગયા હોય ને, આવું સત્સંગનું 15 દિવસ મહિને એકાદો સત્સંગનો કાર્યક્રમ મળી જાય ને, સંસારના ઝેર ઉતરી જાય, હળવા પૂર થઈ જાય. અહીંથી તમે ભજન પૂરા થાય બધાને તેરા આમ જોઈજો, આમ ગલગોટા જેવા થઈ ગયા, આમ જેમ આમ ભરાઈ ગયા હોય. એ સંતોના શબ્દોની અસર છે. અને પાછી એની સંતોની વાણી તો બહુ ગૂઢું હોય, એના શબ્દો અવળવાણી બહુ હોય. એ તો આવા સંતો અને બાપાની શોખવટ તો તમે જોવો ભજનની, એક એક શબ્દ ઉપર 3-3 કલાક બાપા બોલતા હોય. એક શબ્દમાં સંતવાણીને લાભુ દાદાના ભજનો તમને કોઈ થાક ન લાગે. આ સત્સંગ એવી વસ્તુ છે કે જીવનનો થાક ઉગાડી દે. મોરળીઓને હરફ બાંધતા હોય ને પછી નોળિયાને ઝેર ચડે ને પછી થોડી નોળવેલ ઊંઘી આવે. એ નોળવેલ ઊંઘે એટલે ઝેર ઉતરી જાય ને પાછું ના કરે બથો બેઠ આવી જાય. એમ સંસારના આપણે ઝેર ચડી ગયા હોય ને, આવું સત્સંગનું 15 દિવસ મહિને એકાદો સત્સંગનો કાર્યક્રમ મળી જાય ને, સંસારના ઝેર ઉતરી જાય, હળવા ફૂલ થઈ જાય. અહીંથી તમે ભજન પૂરા થાય બધાને તેરા આમ જોઈજો, આમ ગલગોટા જેવા થઈ ગયા, આમ જેમ આમ ભરાઈ ગયા હોય. એ સંતોના શબ્દોની અસર છે. અને પાછી એની સંતોની વાણી તો બહુ ગૂઢું હોય, એના શબ્દો અવળવાણી બહુ હોય. એ તો આવા સંતો અને બાપાની શોખવટ તો તમે જોવો ભજનની, એક એક શબ્દ ઉપર 3-3 કલાક બાપા બોલતા હોય. એક શબ્દમાં સંતવાણીને લાભુ દાદાના ભજનો, એમાં એક શબ્દમાં 3 કલાક બાપા બોલતા હોય. એની તાકાત કેટલી છે, એમની ચોખવટું કેટલી છે, એટલે હૃદય સુધી પહોંચી જાય છે. ને ભજનો તો કલાકાર નથી ગાતા, 1-1 લાખ રૂપિયા લે છે ને ભજનનો ગાઈને સવારે ટાંકીને આપણે ઠાકીને ત્યાં થઈ ગયા હોય. કારણ કે માનસિક આપણને થયું હોય, કારણ કે આપણે હૃદયને અસર જ ન થઈ હોય ને, કારણ કે એ લોકો ભજનને સમજ્યા નથી અને એમને કરે છે. પણ બાપા તો એના જીવન શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. ઘણી વખત હું એ દાખલો દઉં છું. ઓલી વખતે કથામાં બાપા પધાર્યા ત્યારે મેં કીધું જ્યાં સુધી સત્સંગ કરાવનારમાં વર્તન સારું ન હોય ત્યાં સુધી એની અસર લોકો ઉપર ન પડે.
એની અમે તો આ હાસ્યની વાત કરું થોડીક એટલા હળવા થાય એટલા માટે. અને બાપાએ હળવો સત્સંગ કરે છે પાછો. સત્સંગની સાથે સાથે બાપાએ 80 વર્ષની બહુ ઝીણી ઝીણી વાતો, એટલે બધાને આમ આનંદ થાય ને બે બહુ બોધ સાથે આમ હાસ્ય સાથે થોડુંક એને એમાંથી કંઈક બોધ મળે આપણને. એક લેટેસ્ટ બાપુ સત્સંગ કરાવતા હતા અત્યારના લેટેસ્ટ ડિજિટલ, અને એવા ટીવી જોજો તમે, ડિજિટલ બાપુ બહુ થઈ ગયા છે. એવો સત્સંગ કરાવતા હતા કે લોકોને ગમે એવો. એ કે તમે બહુ સારા કામ કરો ને તો સ્વર્ગમાં જાઓ તમે, અને ત્યાં સારામાં સારી તમને પોલીસ ગાડી આપવામાં આવે. એનાથી થોડાક નબળા કામ કરો તો એમ્બેસેડર આપે. પછી વાહે 2 જણા બેઠા હતા. એ કે હાવ નબળા કામ કરીએ તો શું મળે? તો કે ઘાસલેટીયું રાજદૂત મળે. એટલે ઓલા બે નક્કી કર્યું કે લગભગ અમે 2 આમાં આવીશું. અને થાવા કાળ સત્સંગ એ બાપુનો પૂરો થયો. બાપુ કે જાઓ બચ્ચા, સત્સંગ પૂરા હો ગયા, સબ ઘર જાઓ. અને ઉઠ્યા અને હાઈવે રોડને કાંઠે આશ્રમ છે, અને લાઇટ રાજદૂતમાં ડીમ પડે. એ હાઈવે સીડ્યા, ડમ્પર વાળો ઠોકર મારતો ગયો ને 2 ઉલ્લી ગયા અને સીધા ગયા ભાઈ સ્વર્ગમાં. ચિત્રગુપ્તના દૂત પાસે ગયા. હાલો ભાઈ તાર નામ બોલ્યા, ફલાણા ભાઈ આવી ગયા. હા આલ્યો રાજદૂત પીડ્યો. અને આ 2ના નિષ્ણાત હતા, 2 રાજદૂતના. અને એક જણો જે એનો નિષ્ણાત હતો કાંઈ મેં હાંકતો જ તો, એ તો કીકુ મારીને વિન્ડો સ્ટાર્ટ કરવા રાજદૂત તે ચાલુ ન થાય, કારણ કે આવા કેસ બહુ આવેલા નહીં, સમય ઘણો વયો ગયેલો. તો એને ભેગો હતો નહીં, બહુ દાંત કાઢવા મળ્યો. તો ઓલો કે ચાલુ નથી થતું, આ પરસેવો વળી ગયો, તું દાંત શું કામ કાઢે? એ કે એને તારા દાંત નથી કાઢતો. તો એ કે આપણને બાપુ જે સત્સંગ કરાવતા હતા ને એ પંખા વગેરેની સાયકલ લઈને ગયા આગળ. આપણને રાજદૂત મળ્યું તો કે આને પંખા વગેરેની સાયકલ નથી, એ આપણું હું હલે મારી દઈએ. આવું બહુ હાલે છો. અને જેની પાસે જેવી આશા આપણે સંતો પાસે એવી જ આશા રાખવી જોઈએ ને. પણ એ આપણે સત્સંગ કરાવવાળામાં જ કાંઈ ન હોય. મારે એક ભાઈ હાથલીના હતા, વિયા ગયા. મને એને બહુ સારી વાત કીધી. મને કે મારા વેવાય આવ્યા હતા, તમે બેઠા ઓસરીમાં, તા મારા ફરજામાં ભેં બાંધી હતી બાપા. એટલે ભેંનો પ્યાસી માણા. એ કે ભેં નવી લીધી? એટલે કે હા. એટલે કે એ તો ઊભો થઈને સીધો ભેં પાઈ ગયો, પૂછડું પકડ્યું હતું, ભેં પાટું માર્યું, તો આ પડી ગયો સતો પાટ. પીડ્યો કે વહરી બહુ હતો. તો બોલો એટલે વેવાય હતો ને, એને ગરધણીએ બહુ સારી વાત કરી કે બાપા એ ભેં છે, એ પાટું જ મારી, એ થોડી વેવાણી છે કે તને જય શ્રી કૃષ્ણ કહે. એની પાસે જય શ્રી કૃષ્ણની આશા ન રખાય. એવા સંતો, એની અસર નથી. બાપાનું આખી ઉગમ ફોજ તો તમે જુઓ, આ ઉગારામ બાપાનું. હા, બાપુની એક વાત બહુ બાપા ગમે, એટલે જરાક આ મારી તો આ હળવી વાત હોય, આ કાંઈ બહુ તમારે અંતરમાં ધીર્યા જેવી ન હોય. આ તો દાંત કાઢીને કાઢી નાખવાની હોય. આ અત્યારે એવો યુગ આવેલો છે, એને હું ઘણી વખત કહું. અમારે કાઠિયાવાડનો માણા ખૂન ખરાબમાં લૂંટું ને એવું બધું કર્યું, પછી એને થાક બહુ લાગ્યો. થાક લાગ્યો ને એને એમ થયું કે હવે બધા કહે છે ગંગાજીમાં સ્નાન કરીએ એટલે પાપ ધોવાઈ જાય. અને ઉપડ્યો ગંગાજીમાં, પણ હાતા હૃદયથી આમ એને ભાવનાથી ગંગા પતિત પાવની એક જ કટકો આડરો, જો ગત ગંગામાં નાય તો માનવ કુળની માય કોઈ દી ભૂતનો હરજે ભાગી રહેતી. એવા વિશ્વાસ સાથે ગંગા નદી કાંઠે ગયો અને સ્નાન કરતો હતો. એ દરમિયાન ભોળાનાથ અને પાર્વતીમાં 2 સંવાદ કરતા હતા. પાર્વતી માતા ભોળાનાથને પૂછતા હતા કે હે ભોળાનાથ, આ ગંગામાં જે સ્નાન કરે એના બધા પાપ ધોવાઈ જતા છે? એટલે ભોળાનાથ બાપા કે ધોવાઈ જતા ને, પણ એની શ્રદ્ધા ઉપર આધાર હોય. તો કે હાલો ને અખતરો કરીએ. એટલે ભોળાનાથ બાપા કે હાલો અખતરો કરીએ. એક ભિખારીનું ભોળાનાથ બાબાએ રૂપ લીધું. એક ગરીબ સ્ત્રી એની પત્નીનું રૂપ લઈને પાર્વતી માતા આવ્યા. એક માંદણા જેવું કીધો ખાડો, એમાં શંકર બાપા ગળા સુધી ખૂતી ગયા અને પાર્વતીમાં પડખે ઉભા રહ્યા. ગમે એ માણા ગંગામાંથી આમ નાઈન નીકળે ને, ગાન નીકળે એટલે પૂછે, એ ભાઈ મારા પતિ આ માંદણામાં ખૂતી ગયા, કોઈ કાઢો નહીં. એટલે ગંગામાંથી નાઈન નીકળ્યું તો ભક્તિભાવથી આપણે હતા હરિદ્વાર ગયા જ હોય. એટલે આવીને આમ કે લાવો બાપા કાઢું. તો ભોળાનાથ શું કહે ખબર? એ કે ભાઈ જો તારા ગંગામાં નાહ્યો છો? એટલે કે હા. તારા પાપ ધોવાઈ ગયા છે? એટલે કે હા. તને શ્રદ્ધા છે? એટલે કે હા. તો જ મારો હાથ પકડજે, નકર તું માંદણામાં વિયો આવે. તો ઓલો કે ભાઈ પા તો નક્કી નહીં, બહુ એવો ભરોસો નથી અમને બહુ. આ તો કદાચ ધોવાણ આવે બધા કહે એટલે અમે આવ્યા છે, તો કે જવા દે એમ કરીને કેટલાય વી ગયા. પણ આજે મેં કીધું એ કે મારો કાઠિયાવાડનો જે આમાં મરદ સિવાય ભક્તિ ન થાય. મરદ માણા જ ભક્તિ કરી શકે એવો એ મણદ માણા ગંગા સ્નાન કરીને આવ્યો. અને પાર્વતી મેં કીધું ભાઈ
મારા ઘરવાળા ગારામ ખૂતી ગયા, કાઢો નહીં. એટલે કે લાવો લાવો. આમ બાવડું લાંબુ કર્યું. ભોળાનાથ બાપાએ કીધું કે ભાઈ તું ગંગામાં સ્નાન કર્યું, તારા પાપ ધોવાઈ ગયા, તને શ્રદ્ધા થાય. એટલે કે શ્રદ્ધા જ હોય ને, સંતો કોઈથી ખોટું બોલે નહીં, શાસ્ત્રો કોઈથી ખોટી વાત ન કરે, પાપ ધોવાઈ જ ગયા હોય. આ પતિત પાવની ગંગા, આ સંતો વર્ષોથી આ સતયુગથી વાતું થતી, હવે શાસ્ત્રોમાં એના ઉલ્લેખ કર્યા, પાપ ન ધોવાય. એટલે કે નહીં તો તું વિયો હોય ખાડામાં. એટલે કે કાંઈ વાંધો નહીં, જે થવું ને આમ હાથ પકડ્યો ભોળાનાથ બાપાને નામ એક ફડાકે ખેંચી લીધા બહાર. અને આભાર માન્યો. એટલે શંકર બાપાની તો અંતર ધ્યાન થઈ ગયા. પણ આ માણાને શંકર બાપાનો હાથ ઈડ્યો પછી હારાવાટ લે અને ભાઈ ભક્તિ લાગી. એ ગંગાને કાંઠે આશ્રમ કરી, હાથમાં એક તારો લઈને ભગવાનનો આરાધ કરી કરી અને 12 વર્ષ સુધી ભક્તિ કરી ગંગાને કાંઠે. જટા વધી ગઈ, દાઢી વધી ગઈ, અને એવો એક ઓલિયો સાધુ બની ગયો. 12 વર્ષે એને એમ થયું કે હવે મારા ગામ જાવ. ઘણા વર્ષ અહીં ભક્તિ કરી, હવે ગામને પાદર ક્યાંક ઝૂંપડી કરીને બેહું. પોતાના વતનમાં આવ્યો, પોતાના ગામ પાદરમાં મઢી કરી. ગામ લોકો આવ્યા, ઝૂંપડી જેવું બનાવી દીધું. રોજ સાંજે સત્સંગ કરે, ભજન ગાય. 12 સાડા 12 થાય એટલે બધા એ લોકો ઘરે વયા જાય. પછી રાતનો ગજર ભાંગે ને રામસાગર દોઢિયો મેળ કરી અને સંતવાણી એકલો એકલો બોલતો હતો. એમાં મહિનો 2 મહિના થયા ને, તેમાં 2 ચોર એ સત્સંગમાં આવ્યા ભેગા. એને જો બાવો જમાવટ કરી ગયો. 2-3 મહિના થયા. આની પાસે કંઈક માલ છે. બધા સત્સંગમાં ગામના વી ગયા ને, એટલે બાપુએ તો દોઢિયો મેળ કરી સંતવાણી ચાલુ કરી. 1 લાખ આ 2 ચોર ભાઈ વી ગયા, પાછા આવ્યા. આવીને બાપુને આમ છરી ખોલી અને આમ અણી અડાડી. બાપુ કે બાપુ જે કાંઈ માલ હોય કાઢી દે. એટલે કે બાપા હું તો સાધુ છું, મારી પાસે શું હોય, કે કાઢી દે ને નકામું થાય. એ નકામું થાય કીધું ને લોહી ઉકળ્યો. કારણ કે કાઠિયાવરણનું લોહી તો કાઠિયાવરણનું ને. એ રામસાગર હવળો હતો, એને ઊંધો કર્યો, તારને નોખા કર્યા, અને 2 જે કડીમાં નાખી, 2ની કડી ભાંગી નાખી. ઢળતા દરવાજા કોઈ ભાગ્યા. બીજો જ્યાં ઉગામ્યો તો એમાંથી એક ચોર બોલ્યો કે ભગુ બાપુ કે નહીં, રામસાગર પડી ગયો આનો. એલા 12 વર્ષ હું બહાર રહી આવ્યો, મારા કુટુંબના ન ઓળખ્યા, મારા ઘરના ન ઓળખ્યા, ગામના ન ઓળખ્યા, તું મને ઓળખી કેમ ગયો? તો કે હવે મારશો નહીં તો હું તમને વાત કરું. તો કે નહીં મારું, બોલ તું ઓળખી કેમ ગયો? એ કે બાપુ તમે જટા વધી ગઈ, તમારી દાઢી વધી ગઈ, તમારો વેહ ફરી ગયો, પણ તમારી હથરોટી ન ફેર્યો. આ હથરોટી ફેરવવા માટે આ મહેનત છે બાપા. બધા મથે એનું કારણ આ છે. આપણી હથરોટીઓ જે બેવડાઈ ગઈ છે ને, એ ફેરવવા માટે થઈને એવા સંતોને, એવા સંતો આજ મળ્યા છે, એવું સાનિધ્ય મળ્યું છે. એવો એક હરિધામ રણુજા બાબા રામદેવજીનું સાનિધ્ય મળ્યું છે. અને આવા ગુરુ ભક્તો જિજ્ઞાસુ છે, એક એક શબ્દ સ્વાતિ નક્ષત્રના જે વરસાદનું બિંદુ પડે અને માછલી જેમ ઝીલવા તત્પર હોય, એ એવો સત્સંગનો આજ લાભ લેવા માટે તેને પધાર્યા છે. તો બાપુ વતી આવો જે અનેરો લાભ બાપુને મળ્યો છે, ભાણા બાપાના પરિવારને તો મળ્યો જ છે, એમાં કોઈ સવાલ નથી, પણ આ આશ્રમને મળ્યો છે. બાપુ એમાંથી ધન્યતા, એમની પ્રસન્નતા, એના કોઈ શબ્દો નથી. એવું આવા સંતોને સાનિધ્યમાં. અને આ તો થોડી વાર મેં એટલા માટે બધા એમ આમાં શું તો બધાય આમાં બીજા બાપુના સેવકો પણ પધાર્યા છે, સેજુ પરિવારના મહેમાનો પણ પધાર્યા હોય, એટલે બધાય આમાં ને થોડુંક આમ આનંદ મળે, બધાને થોડુંક ઓલું થાય, સન્માન, એમનો જે ભાવ પ્રગટ કરવાનો સમય મળે. તો પૂજ્ય રામદાસ બાપુને વિનંતી કરું, અને દીનુ બાપુ પણ એમની સાથે પધારે, અને પૂજ્ય જંતીરામ બાપા, ગોરધન બાપા અને તમામ સંતોનું સન્માન બાપુનું સ્વીકારે એવી બાપુ વિનંતી કરે છે. કે બાપુને એવો ભાવ છે તો સન્માન કરે તો બધા. રામદેવજી મહારાજની. બે જાઓ, જાઓ બે જાઓ. પીરની જય. પૂજ્ય અને બાપુનું એક બાપા અહીં જે કઈ બાપુને કોણ તને સાયલું કેટલી ક્યાંથી લઈએ કોઈ ભાળતું નથી, પણ ગમે કાંઈ સદગુરુ દેવ કી જય. પૂજ્ય ગોરધન બાપાને પણ શાલ ઓઢાડે, એમના ચરણોમાં પ્રાર્થના.
સદગુરુ દેવની હવે સન્માન અને બધા કાર્યક્રમો અહીં પૂરા થાય છે. હવે ફક્ત ભાઈ ઘડીક આપણને એમ થાય કે ડગમગ થઈ જાય ને કોઈની વાતોથી, પણ ભરોસો જેને પડી ગયો એના સંતના ચરણે સદગુરુના ચરણે આપણું માથું અડે અને સંતનો હાથ આપણા માથા ઉપર અડે, બેડો પાર થઈ જાય, જિંદગી સુધરી જાય. અને એવા તો કેટલા શાસ્ત્રોમાં એના દાખલા છે. તો આવું સરસ એક એવો માહોલ, એવી આ તક મળી છે, એવો મોકો મળ્યો છે અને એવા દૂર દૂરથી પધાર્યા હોય. તરઘરીમાં હું જોઉં છું બાપા કે રાતના 2:30 વાગે ઘણા માણસોને 4 વ્હીલ ન હોય, મોટરસાઇકલ લઈને આવતા હોય, વાહે બેનું બેઠા હોય, ઠંડી હોય, વરસાદ હોય, ઉનાળાનો તાપ હોય, અને 2:30 વાગે જે નીકળતા હોય એને કેટલી તલબ છે, એને આ સંતોની વાણીનો કેટલો એને જિજ્ઞાસુ છે આ લોકો, એનો ભાવ શું છે. આપણને તો મજા આવે ત્યાં સુધી આપણે કોઈ કાર્યક્રમમાં બેહીએ, પણ જેને જે લેવું છે, જીવનમાં ઉતારવું છે, એવો આજ આપણને મોકો મળ્યો છે, એવું સાનિધ્ય મળ્યું છે, એવા સંતો મળ્યા છે. તો પૂજ્ય જયંતિ બાપાને વિનંતી કરું, એમને પ્રાર્થના કરું કે બાપા આ બધા જિજ્ઞાસુ ભક્તો બધા રાહ જોઈને બેઠા છે, તો એમના આપના સંતોના જે કાંઈ ચરિત્રો છે, સંતોની વાણીઓ છે, અને બધાને સંભળાવે એવી આપને પ્રાર્થના. અસ્તુ. ભાઈ ગણપતભાઈ પધાર્યા છે, તો પણ એમને પણ 2 વાણી સાંભળી. હા બાપા, આ ભાઈ કેશુભાઈ ખજૂરી ગામનો